તમારા ખાતામાં સહાય આવી જશે. સાહેબ સહાય કેટલાય છે ને મગફળી લઈ લ્યો, મગફળી ખરીદવાનું કરાવજો. મગફળી સહાય આવશે પછી ટેકાને ભાવે મગફળી તો ખરીદ શકે ને કે આમાં પતાવી દે બધું. તમારી વાત મગફળીની ખરીદીની સાંભળો ભાઈ, સાંભળો તમે ધીરજ રાખો. આમાં મને ખબર છે ભાઈ, મારા ગામમાં કેટલાય છે, મારે કેટલાક મારા અગાવાળા છે. મગફળી નીકળી ગઈ, બધું પતી ગયું, ગોડાઉનમાં આવી ગઈ, એને લાભ આપવાની વાત. તમારે જો મગફળી ખરીદીની વાત છે ને એ આ 1લી તારીખે શરૂ થવાની નથી. તમને ખબર 1લી તારીખ વાળું સરકારે પેન્ડિંગ રાખી. હવે તમને બધાને ખબર હશે, આ નાફેડ ખરીદી કરે છે. નાફેડ એટલે કેન્દ્ર સરકાર પૈસા MSP થી જે ખરીદી કરવાની છે એ કેન્દ્ર સરકાર કરે છે. એ વિશે આખો કેન્દ્ર સરકારમાં વયો ગયો છે. અમે તમારી રજૂઆત કરશું કે આ બધી ખરીદી કરવાની છે, બરાબર કે કઈ રજૂઆતની વાત. આ સિવાય મને કોઈ એક ભાઈ બોલ્યા હતા, અંદર એ બોલ્યા હતા કે ભાઈ 2 હેક્ટરની જે સહાય આપવાની વાત હતી જૂની ગયા વર્ષ, એ 2 હેક્ટરમાંથી 4 હેક્ટર કે 5 હેક્ટર ભાઈ મારે કરવાનું હોય તો હમણાં 6 હેક્ટર રજૂઆત કરજો. ભાઈ આ બધા આપણે જોવાનું હોય થોડુંક. તમે પોઝિટિવ રહ્યો ને તો પોઝિટિવ થાય. 150 વીઘા માંડવી પલટી જાય. તમારી જાણ આ બધાને હું કહેવા માંગુ છું સરકાર છે ને જસમીતભાઈ સાંભળો, સૌથી પહેલી સરકારની યોજના એવી છે કે નાનો ખેડૂત, સીમાંત ખેડૂત, જે ગરીબ ખેડૂત છે એને પડખે રહેવાનું. બરોબર છે તમારી વાત. મારે 150 વીઘા છે, હું એકે સહાય નથી લેતો ભાઈ. તમારી અમારે નથી જોતી સહાય. સાંભળો તમે કહું છતાંય તમારી રજૂઆત છે, એ રજૂઆત સહાયમાં મોડવી લે ની ટેકાને ભાવે ખરીદે નહીં માંડવી. એ રજૂઆત છે ને બધી જવાની છે. એની આમાં સમજાવી દે. મન મોટો કરજો. ગોપાલ